આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર આલિયા ભટ્ટ પર આરોપ છે કે તે કોન્ટ્રોવર્સી ક્વીન છે. આલિયા, 2 વર્ષ પહેલા તમને યાદ હશે, શાહરૂખ ખાને મને કહ્યું હતું કે તમે આલિયા ભટ્ટને બોલાવો આપકી અદાલતમાં. તો મેં કહ્યું હતું કે નાનકડી ભલી ભોળી છે, તો એમણે કહ્યું એ ભલી ભોળી નથી, એ બોમ્બની ગોળી છે. અને મેં એમને કહ્યું હતું કે એની તો કોઈ કોન્ટ્રોવર્સી નથી. એમણે કહ્યું ના ના, આ મોટી મોટી કોન્ટ્રોવર્સીઝ છે, અને જ્યાં જ્યાં જાય છે કોન્ટ્રોવર્સી એની પાછળ આવી જાય છે. તો તમે ક્રિએટ કરો છો? નહીં, હું કેમ ક્રિએટ કરીશ? ને મેં તો એ સાંભળ્યું કે મોટા લોકોને, મોટા ફિલ્મ સ્ટાર્સને એ વાતનો શોખ રહે છે કે એમનું નામ દરેક જગ્યાએ આવે, ચર્ચામાં બન્યું રહે. તો આલિયા ભટ્ટે ઘણી સ્માર્ટનેસથી, ઘણી ચતુરાઈથી પોતાની જાતને ઇન્ટરવ્યુમાં ડફર કહી દીધી, અને દરેક જગ્યાએ આલિયા ભટ્ટની ચર્ચા થઈ ગઈ. કેટલી સ્માર્ટ રીત હતી? રીત એ જ હતી કે કંઈક ડફર જેવી વાતો મેં કરી એક સમયે, અને એને કારણે ઘણા જોક્સ આવવા લાગ્યા, અને લોકો મને કહેવા લાગ્યા કે એને ખબર નથી, ખબર છે. તો મારું માનવાનું છે કે ખબર ન હોવી ખરાબ વાત નથી. તો હું જ પહેલા કહી દઉં કે ભાઈ મને નથી ખબર, પ્લીઝ મને માફ કરી દો, તો પછી લોકો મને છોડી દેશે અને મારે કોઈ ક્વેશ્ચનનો જવાબ નહીં આપવો પડે. વેરી સિમ્પલ. રજનીકાંત પર જોક બનતા બનતા 50 વર્ષ લાગી ગયા, અને આ 5 મહિનામાં આલિયા ભટ્ટ આખી દુનિયામાં ચર્ચામાં આવી ગઈ. નહીં, કોઈ ડફર જેવું બિહેવ કરવા નથી ઈચ્છતું. મેં પ્લાન નહોતું કર્યું, થઈ ગયું, અને થયા પછી શું થયું એ મને નહોતી ખબર કે આવું થશે, પણ જેવું પણ થયું ઠીક છે. હું પણ એ પણ કહું છું કે લિસન, મને આ જોક્સથી કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે એની કારણે મારી પોપ્યુલારિટી વધી ગઈ છે. સિંગાપુરમાં મને લોકો જાણે છે. જ્યારે હું સિક્યોરિટી ચેક માટે જાઉં છું, મેમ તમને અમે જાણીએ છીએ, ઓળખીએ છીએ, અને મને લાગે ફિલ્મને કારણે. નહીં, તમારા જોક્સ ઘણા વાંચ્યા છે. તો જો જોક્સને કારણે લોકો મને સિંગાપુરમાં ઓળખી રહ્યા છે, તો આઈ એમ નો ઇશ્યુ, પણ મેં જાતે ક્રિએટ નથી કર્યું. જો બીજા ફિલ્મ સ્ટાર્સ જે તમારા જોક્સ પર હસે છે, તમે એમના બેંક બેલેન્સ પર, એમની પોપ્યુલારિટી પર હસો છો? ના, એ પણ નથી કરતી. હા, એ પણ નથી કરતી. હું પોતાના પર હસું છું, અને કોઈ જોક સ્ટુપિડ છે અને મને નથી હસવું, તો હું નહીં હસું. પણ આ મારા કારણે નથી, તમારો જોક ખરાબ છે, મારી કોઈ ભૂલ કયો નથી. જોક ઇન્ટરેસ્ટિંગ છે? જેમ કે એક મેં વાંચ્યું કે એક તમને પૂછવામાં આવ્યું કે એકતામાં શક્તિ હોય છે, એનો શું અર્થ છે? તો તમે કહ્યું કે એકતા કપૂર શક્તિ કપૂરની દીકરી છે. પણ આ સાચું છે. ઇટ્સ વેરી સ્માર્ટ આન્સર જો મેં આપ્યો હોય તો કશે. નહીં, મારો ફેવરેટ જોક હું કહું છું. હું એક શોપ પર જાઉં છું, દુકાન પર જાઉં છું, અને કહું છું કે ભાઈ ઇન્ડિયન ફ્લેગ બતાવજો પ્લીઝ. અને એ આવીને આપી દે છે મને. આઈ સેડ અચ્છા ઠીક છે, આમાં બીજા કલર્સ છે. એ મારો ફેવરેટ એક જેમાં કહ્યું સાયન્ટિસ્ટ આર્યભટ્ટ વિશે પૂછ્યું, તો બાળકે ક્લાસમાં કહ્યું આલિયા ભટ્ટ. તો એણે કહ્યું આલિયા ભટ્ટ? તો એણે કહ્યું ના, એ તોતડો છે એટલે આર્યભટ્ટને આલિયા ભટ્ટ કહે છે. તો આવા જેટલા જોક્સ બન્યા, જેટલા બનતા ગયા, એટલો તમને ફાયદો થતો ગયો, અને તમારું મારા હિસાબે નહીં, પ્રાઇઝ વધતી ગઈ. હા. એ બીજા કોઈને કારણે પણ, કઈ બીજા કારણે પણ હોઈ શકે. હા, વધતી ગઈ. હવે જો સૈફઈમાં એ મહોત્સવમાં ગયા, ડાન્સ કર્યો સલમાન ખાન સાથે તમે સ્ટેજ પર, તો એ કોન્ટ્રોવર્સી ઊભી થઈ ગઈ કે એક તરફ તો ગરીબ લોકો છે, દંગામાં છે, એમની પાસે રાત રહેવા માટે શેલ્ટર નથી, તમે અહીંયા નાચગાન કરો છો. તમે કહ્યું કે ખબર જ નથી કે દંગો થયો છે. મને એ સમયે કંઈ ખબર નહોતી. મને યાદ છે મારા પપ્પા ગયા હતા શો પર, અને આઈ થિંક ઇન્ડસ્ટ્રીની તરફથી વાત કરી રહ્યા હતા, બીકોઝ ઓફ ધીસ સિચ્યુએશન. હા, એમને ઘણું દુઃખ થયું, પણ સલમાને તમારો સપોર્ટ કર્યો. સલમાને કહ્યું આટલું સારું પરફોર્મ કર્યું સ્ટેજ પર આલિયાએ, એટલી સારી એ પરફોર્મર છે, એટલી સારી એક્ટ્રેસ છે, એના વિશે આવી વાતો કરવાની શું જરૂર છે? હા, કેમ કે મને લાગે છે કે મને ખરાબ લાગ્યું હતું, કેમ કે આટલું પહેલી વાર થયું હતું, આટલી મોટી ડિબેટ થઈ હતી, એન્ડ આઈ ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ. હું ઘણી નવી હતી, તો આઈ ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ કે દરેક એક્શનની એક રિસ્પોન્સિબિલિટી અને એક રિએક્શન હોય છે, અને અમે એટલે કે યુ હેવ ટુ બી વેલ અવેર વિથ ધ સિચ્યુએશન ઇન યોર કન્ટ્રી. જ્યારે પણ તમે ક્યાંક જઈ રહ્યા છો, તો એ સમય પછી આઈ બીકમ લિટલ બિટ મોર અવેર, એન્ડ હા, દેટ્સ ઇટ. ચાલો, તો આ ડફરની ઇમેજ થોડી કામ તો આવી. એક ક્રાઉડેડ માર્કેટમાં એક સ્માર્ટ એન્ટ્રી મળી ગઈ. એવું કહી શકો છો.
ક્રાઉડેડ માર્કેટમાં સ્માર્ટ એન્ટ્રી, કે પછી તમે એવું કહી શકો કે મેં પોતાના માટે પોતાની ઇમેજ બનાવી લીધી, દેટ ઇઝ નોટ અમોંગ ધ સ્માર્ટ પીપલ. તો હું હંમેશા યુનિક રહીશ, એવું પણ કહી શકો છો. જો સાચું તો એ છે કે આલિયા ભટ્ટ એક ઘણી મોટી બ્રાન્ડ બની ગઈ. બધાને બનાવી લીધા, પૈસા કમાવી લીધા, મેળવી લીધા અને તાળીઓ. તો ફાયદો તો થયો. કોનો? ઇમેજ ક્રિએટ કરવાનો, સોશિયલ મીડિયામાં આટલી ચર્ચાનો. આઈ થિંક ઇમેજ ક્રિએટ નથી થતી તમારી ઇમેજ ઓડિયન્સ ક્રિએટ કરે છે. તમારી ફિલ્મો ચૂઝ કરીને, તમારી ફિલ્મો જોઈને તમે કાં તો તમને પસંદ કરે છે કાં ના પસંદ કરીને, તમે જેટલી પણ કોશિશ કરો રિયલ ઇમેજ તમારી છે એ જ ટકે છે. તમે જેટલો પણ કંટ્રોલ કરવાની કોશિશ કરશો તો એટલું વધારે ફેક લાગશે. તો મેં ક્યારેય ઇમેજ બનાવવા માટેની કોશિશ નથી કરી. મારું બસ એ કહેવાનું છે કે જ્યારે પણ હું એક્ટિંગ ત્યારે જ કરી રહી છું જ્યારે હું કેમેરાની સામે હું છું, ફિલ્મ કેમેરાની સામે હું છું. ઓફ કેમેરા આઈ બિલીવ આઈ શુડ બી માય સેલ્ફ, અને એ જ જો મારી ઇમેજ બની જાય તો એ સારું છે. જે જનતાએ તમારી ઇમેજ બનાવી એ જનતાને આપણે પૂછીએ, એમના મનમાં કોઈ સવાલ છે? આલિયા, હું તમને એ પૂછવા ઈચ્છું છું દેટ યુ હેવ અ વેરી સોફ્ટ, વલ્નરેબલ એન્ડ ચાઇલ્ડ લાઇક ફેસ, બટ યુ બી ડુઈંગ ફિલ્મ લાઇક રાઝી, જે એક ઘણી જ ઇન્ટેન્સ ફિલ્મ છે. સો વોટ મેડ યુ ટુ પ્રિપેર ફોર ધ રોલ? એટલે તમે આટલો ઇન્ટેન્સ રોલ કઈ રીતે પ્લે કરો છો? તો જે ઇન્ટેન્સિટી હોય છે એ અંદરથી આવે છે, ના કે ચહેરાથી આવે છે. ધ રીઝન ઇનફેક્ટ મેઘનાથજીને લાગ્યું કે આ પાર્ટ માટે ફિટ છું વોઝ બીકોઝ ઓફ માય સોફ્ટ ફેસ એન્ડ માય ચાઇલ્ડ લાઇક ફીચર્સ. કેમ કે ધ ફેક્ટ દેટ શી ઇઝ સચ અ યંગ ગર્લ બટ શી ઇઝ ડુઈંગ સચ અ બિગ થિંગ્સ વોઝ ધ કોન્ટ્રાસ્ટ દેટ વી વોન્ટેડ ફોર ધ ફિલ્મ. આ ઇન્ટેન્સિટીનો અર્થ એ નથી. ઇન્ટેન્સિટીનો અર્થ અંદરથી ફીલ કરવાનું છે, અને એ સિચ્યુએશન પર કેવી રીતે રિએક્ટ કરે છે એ માત્ર ફિલિંગ્સથી આવે છે. તો પ્રિપરેશન તો જેમ કે મેં કહ્યું, જોંગ આ કર્યું, એ કર્યું, આ કર્યું, બટ એટ ધ એન્ડ ઓન ડે કેમેરાની સામે જેટલું પણ તમે પ્રિપેર કરીને આવશો, ફિલિંગ વગર પરફોર્મ નહીં થાય. વોટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન અ પર્સન which impresses you? I think exactly what I just said, the ability to be real. There are very few people who are able to expose their vulnerable side, their fearful side, their sensitive side. Most people like to be, not most people, I would say, but some people like to be overconfident, and I don't like overconfidence. I like the softness in people, and that's what I get attracted to the most. Real, normal, happy, but also sometimes sad people. Thank you, ma'am. Thank you. આલિયા, જેવા સવાલ ઓડિયન્સે તમને પૂછ્યા છે એ જોઈને તો લાગે છે આ તો કોઈ તમને ડફર નથી માનતા. નથી માનતા ને? એક મને કોઈ વ્યુઅરે સવાલ પૂછ્યો છે કે જો સોશિયલ મીડિયા પર જો આલિયા ભટ્ટ આવશે તો તમે એમને પૂછજો કે એમનું નામ આલુ કોણે રાખ્યું? હું બાળપણથી આલુ જ હતી. હું ઘણી આલુ, ગોળ મટોળ જેવી હતી. જ્યારે હું જન્મી હતી તો લોકો મને છોકરો સમજતા હતા. મારી મમ્મીને મારા માથા પર બહુ નાખવી પડી, કેમ કે એ હંમેશા નારાજ થઈ જતી હતી કે બધા લોકો મને વોટ અ ક્યુટ લિટલ બોય કહેતા હતા, અને શી ઇઝ અ ગર્લ. તો આલિયાનું આલુ બની ગયું કારણ કે હું ઘણી રાઉન્ડ અને ગોળ મટોળ હતી, એન્ડ બાય ડિફોલ્ટ આલુ મારી ફેવરેટ ડિશ છે. આલુ ફ્રાય. હજી પણ આલુ ફ્રાય ખાવ છો? ક્યારેક ક્યારેક પપ્પાના બર્થડે પર ખાઈએ છીએ, એમની મમ્મીની રેસીપી છે. પણ હું આલુ ખાઉં છું. આલુ સારા હોય છે તંદુરસ્તી માટે. પણ હા, એકચ્યુઅલી સારા હોય છે. ના, હવે લોકો તો જાણવા ઈચ્છે છે ને કે આલુથી આલિયા કેવી રીતે બન્યા, શું કર્યું? અરે ઘણું બધું કર્યું. ઘણી બધી વસ્તુ ગીવ અપ કરવી પડી. પણ ઓનેસ્ટલી હું ખાઉં છું, સારી રીતે ખાઉં છું. હું એક ટ્રુ ઇન્ડિયન છું. મને આ સેલેડ બેલેડ નથી જામતું. મને દાળ ભાત જોઈએ, શાક જોઈએ, અને રોટલીની જગ્યાએ હું રાગી રોટી ખાઉં, જુવાર રોટી. મારા ઓપ્શન્સ બદલાઈ ગયા. શુગર બિલકુલ ટચ નથી કરતી. શુગર ઘણી હાનિકારક છે. અને આઈ મીન ક્યારેક ક્યારેક ડેઝર્ટ, મૂંગદાળ હલવો ખાઈ લઉં છું. એવરીથિંગ ઇન મોડરેશન ઇઝ ગુડ. અને હું વર્કઆઉટ ઘણું સારું કરું છું.